સૌપ્રથમ પ્લે સ્ટોરમાં કિસાન કપાસ એપ છે ઇન્સ્ટોલ કરીને ઓપન કરવાની છે. ઓપન કરીને જે રજિસ્ટ્રેશન વખતે મોબાઈલ નંબર નાખ્યો હોય એ મોબાઈલ નંબર ટાઈપ કરવાનો છે. ત્યારબાદ જનરેટ ઓટીપી પર ક્લિક કરવું. જનરેટ ઓટીપી પર ક્લિક કરશો એટલે જે રજિસ્ટર મોબાઈલ નંબર હશે તેના પર ઓટીપી જશે. ઓટીપી ટાઈપ કરી વેરીફાઈ ઓટીપી પર ક્લિક કરવું. ત્યારબાદ અમે ક્લિક કરશો એટલે આ બારકોડ આવી જશે. જે બારકોડ રજિસ્ટ્રેશન વખતે આવ્યો હોય તે ટાઈપ કરવાનો છે અને બાજુમાં જે આ બટન છે તેના પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ જે બુક સ્લોટ છે અપ્રુવલ આવી ગયો હશે તો બુક સ્લોટ ઉપરથી બુકિંગ થઈ જશે. સિલેક્ટ માર્કેટમાં જે તમે જિલ્લો હોય એના ગમે તાલુકો હોય તે તાલુકામાં આપણે રજિસ્ટ્રેશન કર્યું હોય તેમાં આપણે લઈ જઈ શકીએ. આપણે મહુવા સિલેક્ટ કરીએ છીએ. ત્યારબાદ જે મિલ સિલેક્ટ કરવાની છે એ તાલુકામાં જેટલી કોટનની મિલ આવેલી છે એ કોટનની મિલનું આપણને લિસ્ટ બતાવી દેશે. તેમાં આશા કોટન પર ક્લિક કરશું આપણે. એમાં એપ્રોક્સ વેટ આપણને 26.95 ક્વિન્ટલમાં બતાવે છે. એને આપણે મણમાં ફેરવીશું તો 26.95 એને ગુણ્યા 100 કરવાના છે અને એના ભાંગ્યા 20 કરશું એટલે આપણને અહીં 134.75 મણ જે કપાસ છે તેનું વજન બતાવશે. એટલું કપાસ આપણે યાર્ડમાં કે જે મિલ આપેલ છે તેમાં લઈ જવાનું રહેશે. હવે આપણે આમાં તારીખ સિલેક્ટ કરશું. તારીખ જે સિલેક્ટ કરશું તેમાં આપણને જે સ્લોટ છે તે બતાવશે. 14 તારીખમાં કોઈ સ્લોટ બતાવતો નથી તો 15 તારીખે આપણે સ્લોટ બુક કરશું તો તેમાં 9 AM થી 5 PM એટલે 9 થી 5 સુધી આપણે કપાસ લઈ જઈ શકીએ. તેના પર ક્લિક કરી આ ચેકબોક્સ ઉપર ક્લિક કરી નાખવાનું છે. ત્યારબાદ કન્ફર્મ સિલેક્ટેડ સ્લોટ એપ્રોક્સિમેટ વેઇટ આપણે નાખશું 26.95. ત્યારબાદ કન્ફર્મ સિલેક્ટ સ્લોટ કરશું એટલે આપણું જે બુકિંગ છે તે બુકિંગ રિક્વેસ્ટ એક્સેપ્ટનો મેસેજ આપણને આવી જશે અને આપણો જે રજિસ્ટર મોબાઈલ નંબર છે રજિસ્ટર મોબાઈલ નંબર આપણને SMS મળી જશે.